આપણા બધાની તકલીફ એ છે કે મને કોઈ સમજતું નથી, મને કોઈ પ્રેમ કરતું નથી, મારું કોઈ સાંભળતું નથી. પણ ત્યારે આપણી જાતને પૂછવા જોઈએ કે આ જગતમાં કેટલા લોકોને તમે સમજ્યા છો, કેટલા લોકોને તમે માફ કર્યા છે. આપણે બધા એવું માનીએ છીએ સમજવાનું મને, પ્રેમ મને કરવાનો, સન્માન મને આપવાનું, મારી ભૂલની માફી મને આપે, બધું મને 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 મને. ઇવન પતિ પત્નીઓમાં અત્યારે તકલીફ છે, એવું નથી કે માત્ર સામૂહિક તકલીફ છે. એમણે બધી છૂટાછેડાઓની ને બધી વાત કરી. હું વાત સાથે થોડી અસહમત એટલા માટે છું કે બધા એવું કે 10 વર્ષથી આ લોકો એક સાથે રહેતા હતા અને આ એક સ્ત્રી આવીને એ છૂટા પડી ગયા. તમારી 10 વર્ષનો સંબંધ આટલો નબળો કે એક સ્ત્રીના વિચારથી તમે આમ એમ કહી દો. સાહેબ, એ સ્ત્રીનો કોઈ વાંક જ નથી. તમારી 10 વર્ષની સમજમાં કાંઈક છેદ હતો એટલે કોઈક આવીને બેસી ગઈ. તમારી સમજને એવી પરિપક્વતા બનાવો કે ગમે એટલા લોકો આવે અને તમે એવું માનતા હો કે કોઈ સ્ત્રીને મજા આવતી હોય આ બધું કરવામાં, તો ભૂલી જજો. દરેક સ્ત્રીને પોતાનું ઘર બાંધીને મોટું રાખીને જ મજા આવતી હોય. એને ગર્વથી કેવું ગમે કે અમે જોઈન્ટ ફેમિલી છે, મારું 35 જણાનું કુટુંબ છે, અમારું 20 જણાનું કુટુંબ છે. પણ ક્યારેક કુટુંબ એકબીજાને સાથ અને સહકાર એવો નથી આપી શકતો. એટલા માટે ફેમિલીમાં ક્યારેક આવી સ્પેસ ઊભી થાય છે. વૃદ્ધ મિત્રોને મારે એવી સલાહ છે કે ક્યાંક ઊંચો અવાજ એનો થતો હશે તો ક્યાંક થોડા એડજસ્ટમેન્ટ આપણે કરવા પડે. એક વખત તમારી જિંદગીમાં તમારી પત્નીએ રોજ તમને 5 વાગે ચા આપી છે. હવે એ પત્ની વૃદ્ધ થઈ છે, હવે એ વહેલી ઉઠી નથી શકતી. દીકરાની બહુ 6 વાગે ચા બનાવતી હોય તો એવા ધીંગાણા કરીને સાહેબ એક ચાની રકાબીમાં આપણું ઘર ભાંગીએ આપણે? હે, આ મારા જેવા હોય તો બેટા તું નિરાતે બેસ, ચા પેલી તાજથી આપણો વારો. આપણા હાથમાં છે કે આપણે આપણા કુટુંબને, આપણા સમાજને કઈ રીતે પોતાના હાથમાં રાખવો. પણ આપણને ટેવ પડી ગઈ છે કે કાંઈ પણ ખોટું અને ખરાબ થાય છે એના લીધે થાય છે. બીજાને દોષ આપવામાં આપણને મજા આવે છે કારણ કે એમાં મારી જવાબદારી કંઈ નથી રહેતી. કોઈ દિવસ આપણે સામે બેસીને એકબીજાને વાત જ નથી કરતા. બેને કીધું કે હું એક પંચ ચલાવું છું, સારી વાત છે. પણ પંચની સામે જેટલા આપણે ખુલીને વાત કરીએ છીએ ને એટલી ખુલીને વાત ઘરમાં કરીએ છીએ? ક્યારેક ભેગા થઈ અને વાતો એકબીજાની ખબર પડે ને તો પતિ અને પત્નીને બેયને એકબીજાને થાય કે આવી વાતનું ખરાબ લગાડવાનું. સાહેબ, જ્યારે ઝઘડો ને ત્યારે નવી સમજ માટે ઝઘડો. આપણે ઝઘડો કરીએ છીએ ત્યારે હંમેશા જૂની વાત માટે કરીએ. તે દિવસે નહોતું કર્યું કેમ? તે દિવસે તમે મને ઓલું કહી જ દીધું હતું વળી બતાવીને સામે કેમ? એ તે દિવસ નથી એમને યાદ, નથી તમને યાદ. અને બીજું કેવું થાય ખબર છે? તમે કાંઈ પણ સારું વાંચો, સારું જુઓ કે કાંઈક સારું સમજો ને એટલે તરત જ તમે મારો કોઈક વિડીયો જોવો એટલે તરત તમને મોકલી દો મારા વરને, એને કહો જો આમ હોય. પતિ કંઈક જોવે એટલે મોકલે ઓલીને જો આમ હોય. એનો અર્થ કે આ બધું સુધરવાનું સમજવાનું તારે છે, મારે નહીં. ક્યારેય આપણે તો કશું શીખતા જ નથી, ક્યારેય આપણે કશું નવું સમજતા જ નથી. જીવનમાં એક વસ્તુ રાખવાની હોય તો થોડી હોઠ પર સ્માઇલ રાખો. આપણે બધા જ આમ આખી કોશ ગળી ગયા હોય ને એવી રીતે સીધે સીધા આકડ આલીએ છીએ, હસવાનું ભૂલી ગયા છીએ. સાહેબ, ઉપરવાળાએ આટલી જ પ્રજાતિઓ બનાવી છે, માણસ એકને જ સ્માઇલ આપી છે, બાકીને તો બધાને ડોળાને હડકવા જ આપ્યો છે. સરસ રીતે એકબીજાને મળો અને છેલ્લી વાર મળતા હોય એ રીતે મળો. કોરોના પછી આપણે કાંઈ ન શીખીએ તો એટલું તો શીખી જ લ્યો કે આજે શ્વાસ લેતો માણસ કાલ સવારે નહીં લે, એ ફોન તમારો નહીં ઉપાડે. તમારી બાજુમાંથી જ જીવન ક્યારે વયું જશે અને તમે ઉઠાડશો ને કોઈ વ્યક્તિ નહીં ઉઠે ત્યારે તમારી પાસે અફસોસની યાદી ન હોવી જોઈએ, સંતોષની યાદી હોવી જોઈએ કે આને મેં જીવાડી દીધો, એ જીવ્યો ત્યાં સુધી મેં એને જીવનના તમામ આનંદ આપ્યા છે. આપણને કોઈના મૃત્યુ પછી સાહેબ રડવું એટલા માટે આવે છે કારણ કે આપણને ક્યાંક દુઃખ છે કે મારે જેટલું એને કહેવું હતું, મારે જેટલું એને સાચવવું હતું એટલું એને સાચવી ન શક્યો, મારે જેટલો પ્રેમ કરવો હતો એટલો હું કરી ન શક્યો. એ અફસોસ આપણને રડાવે છે, આપણો ખાલીપો આપણને રડાવે છે. આપણે કેટલા એક માણસ તરીકે આ સંબંધમાં નિષ્ફળ પુરવાર થયા એ આપણને સમજાવે છે.
જ્યારે મળો, અહીંથી તમે જાઓ અને ખબર નથી કાલ સવાર પડશે કે નહીં પડે, તો છેલ્લી વખત કોઈકને મળતા હોય એ રીતે મળો. અને મળો છૂટા પડતી વખતે એવી રીતે મળો, છેલ્લી વાર છે, અને મળો ત્યારે પહેલી વાર મળતા હોય એટલા જ ઉત્સાહથી મળો. તમે જુઓ, આપણે એકબીજાના વખાણ કરવાનું જ ભૂલતી ગયા છીએ. છેલ્લે ક્યારે તમે એકબીજાના વખાણ કર્યા તેવું તમે પૂછજો આ જાતને, મને જવાબ ન આપતા. ક્યારે તમે તમારી પત્નીના વખાણ કર્યા છે? ક્યારે તમે એની રસોઈના વખાણ કર્યા છે? અહીંયાના કેટલા બધા લોકો હશે, એ બહારગામ જશે ત્યારે એને અમુક રસોઈઓ યાદ આવતી હશે. ક્યારેય કીધું છે ઘરે આવીને કે તારા જેવું ગુવારનું શાક નહોતું, ગુવારની શાક માટે તમે ઝઘડો, સારું ન થયું થાળીના ઘા કરો, પણ એક વખત એ સ્ત્રીને એવું ન કહો કે યાર તારા જેવું ગુવારનું શાક કોઈ ન બનાવ્યો નહીં. આપણે વખાણ કરવાનું જ ભૂલી ગયા છે. એકબીજાને આપણે મળીએ ને, સ્ત્રીઓમાં મારે ખાસ એવું થાય, કોઈક સરસ લાગતું હોય તો આપણે શું કહેવાય, સીધું એમ તો કહેવાય નહીં કે રૂપાળા લાગો છો, કારણ કે એમાં તો આપણને બહુ તકલીફ પડે. કેમ હમણાં બહુ જાડા થઈ ગયા છે? એટલે ઓલા બેન એમ કે ના ના આ તો જૂનો જ ડ્રેસ છે. તો આપણે 3 જણાને ગવાહી તરીકે નથી લાગતા? પછી એમાંના 3 જણા હવે જાડા ન લાગતા હોય, બેન દુબળા લાગતા હોય, તોય સરસ લાગતા હોય, ફિટ લાગતા હોય, કેમ ફીકા લાગો છો? એટલે બેન કે ના ના સરસ જ છો એકદમ, ના રે ના પેલા જેવા નથી લાગતા. અને 1 સેકન્ડ માટે માની લો કોઈક સ્ત્રી પેલા જેટલે કરતા ઓછી વૃદ્ધ થોડી લાગે છે, અથવા થોડુંક કરમાઈ ગયા છે, અને તોય કોઈક આવીને એમ કે તમે હજી આંટી એટલા સરસ દેખાવડા લાગો છે, એટલે તો આપણને શું થાય, અરે તેની જુવાની જોઈ નથી કેવી હતી, એનો અર્થ કે અત્યારે તો નથી જ હારા લાગતા. તમારામાં એ તકલીફ છે, તમને એમ કે મારામાં જ માથાકૂટ છે એમ. તમે લોકો મળો ત્યારે એકબીજાને એમ કહો, ભલામણા તેદી ઓલી જમીન લઈ લીધી હોત ને તો હોનાનો ટુકડો હતો, કેટલું કદે માયનો નહીં. અને 1 સેકન્ડ માટે વ્યક્તિએ માય લઈ લીધી, એ સોનાનો ટુકડો જમીન લઈ લીધી હોય તો આપણે શું કહીએ, તેદી મેં કીધું તું કાઢી નાખો. આપણી પાસે લેબલ રેડી જ છે, સામે ગમે એ આવે, તારી પાસે જે છે એ પરફેક્ટ છે, સારું છે, એ કહેવામાં તો આપણને મજા જ ન આવે. આપણે કહી જ દેવું જોઈએ તમને હજી કેટલું તમારી પાસે નથી. આપણને અનુભૂતિ જ નથી કે આપણી પાસે કેટલું બધું છે. હું સાચે કહું છું કે આપણે બહુ જ સુખી માણસો છીએ. અને અનેક વાર મેં કીધું છે કે કોરોના પછી જે લોકો જીવતા રહી ગયા છે ને, એ લોકોએ ઉપરવાળાનો એટલે આભાર માનવો જોઈએ, કારણ કે ઉપરવાળાને હજી એવું છે કે આ લોકો માણસની જેમ જીવી શકશે ને રાખો થોડીક વખત. કુદરતને તો ખોટા ન પડો મારા બાપ. એણે જો તમારા ઉપર હજી શ્રદ્ધા મૂકી હોય, એ તમને હજી શ્વાસ અને ધબકાર આપતો હોય, તો તમને હું કામ કોકના શ્વાસ દબાવી દેવાની આટલી ઈચ્છા થાય છે? જ્યારે કોઈકને મળો ત્યારે તમને મળ્યા પછી માણસને એવું થઈ જાય કે આને 2 ઘડી જોઈ લઈએ ને તો એ હાશકારો થાય. આ જગતમાં આપણા કોઈના બાવડામાં એટલી તાકાત નથી કે એકબીજાનું દુઃખ લઈ શકીએ, પણ ક્યારેક કોઈકને પીઠ ઉપર હાથ ફેરવીને એને એટલું કહેવાય કે દોસ્ત મૂંઝાતો નહીં, અહીં આપણે આટલા બેઠા છીએ, આટલું ન તારું સોલ્વ થાય. અને એટલા ગરીબ તો આપણે કોઈ દિવસ હોતા નથી કે કોઈકને એક સ્માઇલે ન આપી શકીએ ને એક સધિયારોય ન આપી શકીએ. હજી કહું છું, સમાજ ભેગો થાય, કુટુંબ ભેગું થાય ત્યારે આટલી જ સમજથી એકબીજાને સમજ આપો કે તને જરૂર પડે ત્યારે અડધી રાત્રે અમે બધા જ છીએ. તો આવા બધા સંમેલનો અર્થ છે. તો કોઈકની દીકરીને ત્યાં કોઈકનું માગવું આવતું હોય ને તમને પૂછવામાં આવે, 2 વસ્તુ તમને ખબર હોય તો ઢાંકતા શીખો દોસ્ત. જેણે કોકનું ઢાંક્યું હોય ને એનું ઉપરવાળો ઢાંકે. પણ આપણને તેમ થાય કે આ લોકોને ઓલી ખબર નથી, બહુ કરી, અને કેવું ટપકું મૂકી, આમ તો બધું સરસ છે પણ તોય તપાસ કરી લેજો, જમાનો બહુ ખરાબ છે. એ માણસ તમારી પાસેથી સાચી સલાહની અપેક્ષા લઈને આવ્યો હતો, એમ હતું કે આ માણસ કદાચ મને સાચી વાત કરશે. એને ખબર જ છે કે જમાનો કેટલો ખરાબ છે, પણ એને કંઈક એવું લાગ્યું કે તમે માણા હારા છો એટલે તમને પૂછવા આવ્યો હતો.
આવું બધું કરવાના બદલે એકબીજાના સાથ અને સહકાર આપો. બે વસ્તુ કોકની ખબર પડી હોય તો ખાનગી રાખવાની. આપણને બધાને અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં જે પણ મળ્યું છે બધું કહી દેવાનું. વાયરલ આપણે બહુ કરીએ. કોઈકની ખોટી વાત તરત વાયરલ કરીએ, કોકની સારી વાત, કોકને એવોર્ડ મળ્યો હોય તો 3 જણાએ ફોરવર્ડ કરીએ, ચોથા જણે હવે વાવા તો આવ્યા રાખે, ભણ્યા રાખે, તેમાં હું એવોર્ડ તો મળ્યા રાખે. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને બેને કીધું ને કે એને પૂછવું જોઈએ કે કઈ રીતે તમે અહીં સુધી પહોંચ્યા. સાવ સાચી વાત છે. સંઘર્ષને વાત કરવાની વાત કરો. આપણે ત્યાં તકલીફ એ થઈ, દરેક વ્યક્તિ સફળતાની વાહવા કરે, કોઈ સંઘર્ષમાંની વાહવા કરતું જ નથી. જે નિષ્ફળ ગયા હોય એને ઊભા રાખીને પૂછો, દોસ્ત કયું કારણ હતું કે આ ધંધામાં તને ખોટ ગઈ? આપણે બધા એવું માનીએ છીએ કે આપણે સફળ, સારા ને સદ્ધર છે એટલે એમાં આપણી આવડત છે, આજુબાજુ વાળાનો કોઈ સહકાર નથી. અહીંયા બેઠેલા દરેક પુરુષોને મારી એક નમ્ર વિનંતી છે કે અહીંયા બેઠેલી તમારી પત્ની હાઉસવાઈફ હશે, કામ નહીં કરતી હોય. અત્યારે તમારામાંનો કોઈ પણ વ્યક્તિ ઘરે જઈને એવું કહે, અહીંયા બેઠેલી અમને બધાને જોઈને જોઈએ ને, ઘરે હલાવે, બારે હલાવે, નામ કરાવે, તે શું કર્યું? આવું જો તમે કહેતા હો તો અમે બધી સ્ત્રીઓ નિષ્ફળ ગઈ કહેવાય નહીં. ચોક્કસ અહીંયા બેઠેલી સ્ત્રીઓના વખાણ કરો, પણ એનો અર્થ એ નથી જે ઘરે ગૃહિણી છે એને તમે ગમે એમ હાંકો કે ગમે એમ કયો. એણે તે પોતાનું જીવ અને જાત રેડીને તમારા ઘરને અડીખમ રાખ્યું છે. તમને ડાયાબિટીસ અને બીપી ન થાય એની માટે શાકમાં તેલ એણે ઓછું નાખ્યું છે. તમારા મૂળની તમા એણે કરી છે. તમે જ્યારે નોકરી માટે, ધંધા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તમારા સંતાનને સારા સંસ્કારથી લઈ સારા શિક્ષણની જવાબદારી સ્ત્રીએ લીધી છે. તો એને વંદન કરો. કાંઈ ન કરી શકો તો એટલું તો કરી જ શકે કે આવી કમ્પેરિઝન એટલીસ્ટ ન કરીએ. અમને બધા આગળ આવી ગયા એ ક્યાંક અમારા નસીબ, અમારું કામ અને અમારા સંજોગો હતા. પણ હવે જે આ સંજોગોમાંથી બહાર નીકળી ગયા છે એને રિપીટેડલી એવું કહેવાની શું જરૂર કે તમે જીવનમાં શું કર્યું? અહીંયા બેઠેલી દરેક સફળ સ્ત્રીને તમે પૂછો ને તો એવું ચોક્કસ એવું કે મારા પરિવારનો સાથ અને સહકાર હતો એટલે હું આટલા માટે પહોંચી, મારા સસરાનો સાથ હતો, મારા સાસુનો, તો મારા પતિએ મને બહુ સપોર્ટ કર્યો એટલે હું સફળ થઈ. આજ સુધી એક પણ સફળ પુરુષે ઉપર આવીને એવું નથી કીધું કે મારા પત્નીએ મને સપોર્ટ આપ્યો એટલે હું અહીં સુધી વધ્યો. બાકી અમારા સપોર્ટ વગર તો તમે સવારે અલાર્મ વગર ઉઠી ન શકો. તો એટલી જાહેરમાં થોડી ખીવના એ પણ રાખો કે તમારી સફળતાને બિરદાવવામાં આવે ત્યારે થોડીક ખુલ્લા મને 2% વાત પત્નીને કહો કે આનો ફાળો છે. એ પડદા પાછળની ઘર ઓઢીને રહી ત્યારે તમે જગતમાં ક્યાંક તમારા ડંકા કરીને રહ્યા. સાહેબ, સાદી જીવનની વાતો છે. કોઈ સમજણ, સાહેબ સમજદાર હોવું ને અઘરી વાત જ નથી, સમજદાર ન હોવું ને એ અઘરી વાત છે. એ લોકોએ ચોકઠા ગોઠવા પડે, એને વાતોને વિચારોમાં સમજ આપવી પડે. માણસ હોવાનું એક જ લક્ષણ છે કે તમે સમજદાર છો, અને સમજદાર છો એટલે તમે હૃદયવાળા છો. આ જગતને બુદ્ધિશાળી માણસોએ નુકસાન પહોંચાડ્યું છે, એટલું નુકસાન હૃદયવાળા માણસોએ નથી પહોંચાડ્યું. દોસ્ત, તમારા ઘરમાં વડીલો એ હૃદયનો વડલો છે, એની નીચે બેસી લ્યો, ડાપણની 2 વાત સમજી લ્યો અને શીખી લ્યો કે ક્યાંથી ક્યાં શું મળે. એકબીજાને સાંભળતા અને સમજતા થાવ, ખુલીને માફ કરો, એકબીજાને પ્રેમ કરો, જ્યારે જેને જરૂર હોય કરી શકો એટલી મદદ કરો. આનાથી વધુ જીવન કશું જ નથી. કોઈ સમજણની સમીક્ષા ન હોય ને કોઈ સમજણની પરીક્ષા ન હોય. સાહેબ, અનુભવે તમને સમજાય કે માણસ સમજદાર છે કે કાંઈ લઈ લેવાનું નથી. એની 2 વાતો ઉપરથી, વિચારો ઉપરથી તમને ખબર પડી જાય. આના કંઈ પરીક્ષા થોડા હોય, લેબોરેટરીમાં ટેસ્ટ કરાવાય કે આ બેનને કે આ ભાઈના લોહીમાં જોઈ જો તો સમજણ છે કે નહીં. 3 માણસોને ઊભા રાખીને પૂછો ને કે તમારા ઘરે આવ્યા હતા ત્યારે શું વાત થઈ, એના ઉપરથી તમે નક્કી કરી શકો કેટલો માણસ સમજદાર છે. અને આ જગતને આવા સમજદાર અને ડાપણવાળા લોકોની જરૂર છે. હજી કહું છું, શંકાથી જેણે જેણે જગત જોયું છે એણે જગતમાંથી પીડા જ આપી છે. જેણે શ્રદ્ધાથી જગતને આપ્યું છે એને હંમેશા મળ્યું છે. તમે નક્કી કરી લો કે જગતને આપવા બેઠા છો કે જગત પાસેથી લેવા. જે લોકો લેવા બેઠા છે ને એને કશું જ મળ્યું નથી, ખાલી હાથે ગયા છે. જે જગતને બેશુમાર આપીને ગયા છે એ માણસ હંમેશા સરભર તરબતર થઈને જોયું. તમે મૃત્યુ પામો છો ત્યારે એવોર્ડ નથી લઈ જતા, સોનું નથી લઈ જતા, કોઈક તમારા હૃદયમાં સારી સ્મૃતિઓ જ ઉપર લઈ જાઓ છો. અને ઉપરવાળાને કોલર ઊંચા કરીને કહી શકો કેમ કે ઓલાને જરૂર પડી ત્યારે આપણે ઊભા હતા. દોસ્ત, ચોપડો ખોલ.
તમારા ચોપડામાં તમારે શું લખાવવું છે એ નક્કી કરો અને એટલું જ જીવો. ધન્યવાદ.